હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનઆર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ભૂગોળ પ્રથમ પરીક્ષા 2025 માટે આપણે બ્લુપ્રિન્ટ જોવાના છીએ, એટલે કે પ્રશ્નપત્રનું માળખું કે કેટલું તમારે કયા પ્રકરણમાંથી પૂછાશે, કેટલા ગુણનું એ। તો વિડીયોને હવે આપણે શરૂ કરીએ। વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે આપણી આ એનઆર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને એક લાઇક કરી લેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી લેજો। તો ચાલો હવે આપણે આ વિડીયોને શરૂ કરીએ। સૌપ્રથમ તમારે વિભાગે જે 20 ગુણનો પૂછાશે એમાં પ્રશ્ન ક્રમાંક 1 થી 20 બધા જ તમારે એમસીક્યુ એટલે કે વિકલ્પ રહેશે। એમાં તમારે પ્રકરણ 1 થી 8 પૂછાશે। ત્યાર પછી જોઈએ વિભાગ બી, તો એ તમારે 10 ગુણનો પૂછાશે, જેમાં પ્રશ્ન ક્રમાંક 21 થી 30 જેમાં હેતુલક્ષી પ્રશ્નો આવશે। એમાં પ્રકરણ 1 થી 8 આવશે, એમાં પ્રકરણ 2 માંથી પ્રશ્ન નહીં આવે। ત્યાર પછી વિભાગ સી જે 16 ગુણનો તમારે પૂછાશે, એમાં પ્રશ્ન ક્રમાંક 31 થી 42 2 ગુણના પ્રશ્ન આવશે। એમાં 12 માંથી કોઈ પણ 8 પ્રશ્નો લખવાના રહેશે, એમાં પ્રકરણ 2 થી 8। ત્યાર પછી વિભાગ ડી જે 24 ગુણનો પૂછાશે, એમાં પ્રશ્ન ક્રમાંક 43 થી 54 જે 3 ગુણના પ્રશ્નો આવશે। એ 12 માંથી કોઈ પણ 8 પ્રશ્નો તમારે લખવાના રહેશે, એમાં પ્રકરણ 1 થી 7 ચેપ્ટર 2 અને 8 નહીં આવે। ત્યાર પછી વિભાગ ઈ જે તમારે 30 ગુણનો પૂછાશે, એમાં પ્રશ્ન ક્રમાંક 55 થી 61 5 ગુણના પ્રશ્નો, તેમાં તમારે 7 માંથી કોઈ પણ 5 જ પ્રશ્નો લખવાના। એમાં પ્રકરણ 1, 2, 5 અને 8। એમાં નકશા પૂર્તિ પણ આવશે, જે નકશા પૂર્તિનો પ્રશ્ન ક્રમાંક રહેશે 62મો। નકશા પૂર્તિ માટે ચેપ્ટર 2, 5, 7 અને 8 આટલા તૈયાર કરી લેજો। આટલા પ્રકરણમાંથી જ તમારે પ્રથમ પરીક્ષામાં પ્રશ્નો આવશે। તો આ હતું આપણું પ્રશ્નપત્રનું માળખું કે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાશે। હવે વાત કરીએ કે અમારા સોશિયલ મીડિયાને ફોલો કરો, ટેલિગ્રામ અને વોટ્સઅપ આપણે બંને ચેનલો બનાવેલી છે। તમે આપણી બંને ચેનલોને સબસ્ક્રાઈબ કરી લેજો, ફોલો કરી લેજો। ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં જોડવા માટે આપેલા QR કોડ છે, તેમને તમારે સ્કેન કરવાના રહેશે, એટલે ઓટોમેટિક તમે ચેનલમાં જોઈન થઈ જશો। તો આભાર, મળીએ હવે મિત્રો નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।